જય દાન મહારાજ, જય બાબા સ્વામી। આજે દાન મહારાજના આશીર્વાદથી ગુજરાત પ્રદેશ અને જિલ્લા સંગઠનમાંથી અમારે મહાવીર બાપુ જિલ્લા પંચાયત ધારગણી સીટના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે, ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે। અમે લોકો ધારી ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અને અમારે તાલુકા પંચાયતમાં જયરાજભાઈ છે, બીજી તાલુકા પંચાયતમાં અમારે બાપભાઈ છે। આ ત્રણ ઉમેદવાર અમારે એમ કહીને કે ભાજપને વફાદાર અને ભાજપના વર્ષોથી કાર્યકર્તાઓ છે, તો એ બધાને જે ન્યાય આપ્યો છે ભાજપ પરિવારે, તો આજે પરિવાર થઈ અને લોકો એમને ચૂંટીને મોકલે છે અને મોકલવાના પણ છે। એ વિશ્વાસથી અમે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। જય દાન મહારાજ। મારું નામ કોકિલાબેન જયસુખભાઈ કાકડિયા, ધારી વિધાનસભા 94, ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની। આજે એક મીડિયા ઉપર, ટીવી મીડિયા ઉપર એક ઇસ્યુ બન્યો છે કે જ્યારે અમે દાનબાપુની જગ્યામાંથી મહાવીર બાપુનું જિલ્લા પંચાયતમાં એનું સિલેક્શન થયું અને અમે ફોર્મ ભરવા જતા હતા, ત્યારે દાન મહારાજના આશીર્વાદ લઈ અમે નીકળતા હતા ત્યારે એક બાઇટ આવી। એમાં એવું મેં કીધું છે કે વિધર્મીઓનો નાશ થાય તો આપણા દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આજે આપણા દેશમાં પણ ભાઈ ભાઈની એવી પ્રવૃત્તિઓ ચાલે છે। બહાર આપણા દેશની બહાર જે વિધર્મીઓ છે, આવા લોકો જો અહીંયાથી મજબૂત થશે અને દેશ વ્યાપ્તમાં આવા લોકો આજે છૂટાઈને જશે, તો એવી અમારી ઈચ્છા છે કે વિધર્મીનો નાશ કરવો। તો નહીં હિન્દુ મુસ્લિમ, અહીંયા તો આપણા ભારતની અંદર તો હિન્દુ મુસ્લિમ છે એ ભાઈચારા રીતે જ રહે છે, એવો કોઈ મારો મિનિંગ નથી કે હિન્દુ મુસ્લિમ ઉપર બેને મુદ્દો ઉપાડ્યો છે એવો નથી। પણ એક દેશની બહાર અને જે વિધર્મીઓ છે એ આપણા દેશ માટે જે કાર્ય કરી રહ્યા છે, આપણા દેશ માટે જે આતંકવાદનું કામ કરી રહ્યા છે, એ બધા વિધર્મીઓ છે। એના માટે આખું મેં નિવેદન આપ્યું છે અને આજે હું મારો ખુલાસો પણ આપું છું। તો વિધર્મીઓ જે દેશ માટે કામ કરી રહ્યા છે એનો નાશ થાય એટલા માટે હું આજે આ નિવેદન આપ્યું છે। અને જેને જે વિચારોથી લેવું હોય એ વિચારોથી આજે ઘરમાં પણ આ જ વસ્તુ ચાલી રહી છે, તો આના માટે શાંતિ સ્થપાય એવી પ્રાર્થના કરું છું। જય હિન્દ, જય ભારત। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।